કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે ઇકોનોમીનો બીજો એક અતિ મહત્ત્વનો લેક્ચર જોઈશું કે જેમાં તમને ઇકોનોમીની બેઝિક કોન્સેપ્ટ સમજાવવાની કોશિશ કરીશ। આપણે ઘણી બધી વાર જે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસી મોનિટરી પોલિસી કમિટી વિશે તો વાત કરેલી જ છે। તમને ખ્યાલ હશે કે એની અંદર આરબીઆઈ અને સરકાર બંનેના માણસો હોય છે। આરબીઆઈ તરફથી 3 વ્યક્તિઓ હોય છે, સરકાર તરફથી 3 વ્યક્તિઓ હોય છે। અને ત્યારે આપણે ઘણી બધી વાર એ પણ વાત કરેલી છે કે મોનિટરી પોલિસી કમિટી એનું એકમાત્ર મુખ્ય કાર્ય છે। થોડા સમય પહેલાં અગર ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં કેવું હતું કે મોનિટરી પોલિસી કમિટીના અલગ અલગ કાર્ય હતા। એ માર્કેટની અંદર 2-3 અલગ અલગ વસ્તુ નિયંત્રણ રેગ્યુલેટ કરવાનું કાર્ય કરતું હતું। પરંતુ પછી રઘુરામ રાજ્યને બધા આવી ગયા, ગવર્નર બની ગયા। એની પછી વચ્ચે એક વસ્તુ ફિક્સ કરી નાખી કે હવે મોનિટરી પોલિસી કમિટીએ માત્ર એક જ કાર્ય કરવાનું। અને એ કયું કાર્ય? એ કાર્ય એ કે ઇન્ફ્લેશન માર્કેટની અંદર, બજારની અંદર ઇન્ફ્લેશન ભાવ વધારાને કંટ્રોલમાં કરવાનું। શું? ભાવ વધારાને કંટ્રોલમાં કરવાનું। અને મોનિટરી પોલિસી કમિટી ભાવ વધારો, ફુગાવો, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે છે। કેટલો કરે છે? તો કે 2 થી લઈને 6 ની વચ્ચે રાખે છે। 2 થી લઈને અને 6 ની વચ્ચે એટલે કે 4 પ્લસ ઓર માઇનસ 2, 4 પ્લસ ઓર માઇનસ 2% એટલે કે 2% થી લઈને 6% ની વચ્ચે। તો આજે આપણે જાણીશું કે મોનિટરી પોલિસી કમિટી એ અમુક રેટમાં ફેરફાર કરે છે, જેમ કે CRR, SLR આ બધું તમે સાંભળતા હશો, રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને। તો આજે એ બધા આપણે જોઈશું કે આનો મતલબ શું છે હકીકતમાં। એકવાર તમને આ બધું ખબર પડી જશે કે CRR શું છે, SLR શું છે, તો આની અંદરથી જે કોન્સેપ્ટ વાળા પ્રશ્ન પૂછાશે તો તમને ઓટોમેટિક ખબર પડી જશે। અને બીજું પણ FDIમાં આ લિમિટ વધારવામાં આવેલી અથવા તો કે બેંક દ્વારા, આરબીઆઈ દ્વારા આવો નિર્ણય લેવામાં આવેલો તો એનો શું ઇમ્પેક્ટ, એની શું અસર પડશે એ પણ ખ્યાલ આવશે। તો આપણે પહેલાં એ જોઈએ। સૌથી પહેલાં સમજો, પહેલો એક રેટ છે એનું નામ છે CRR। વોટ ઇઝ CRR? CRR નો મતલબ થાય કેશ રિઝર્વ રેશિયો। કેશ રિઝર્વ રેશિયો જે અત્યારે 3% છે। જે અત્યારે કેટલો છે? 3%। હવે જો CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો, એનો મતલબ શું? પહેલા તો કેશ એટલે કે પહેલા શબ્દ ઉપરથી જ ખબર પડી જાય છે કે કેશ પૈસા કેટલા કેમાં રાખવાના? કેશમાં રાખવાના। રિઝર્વ એટલે કે રિઝર્વ રાખવાના, જમા રાખવાના। રિઝર્વ એટલે તમને ખ્યાલ, આપણે બચત માટે રાખતા હોય, ઇમરજન્સી માટે, તો એવી રીતે રિઝર્વ રાખવાના। અને રેશિયો એ એનો ગુણોત્તર। તો CRR નો મતલબ શું? બેંક દુનિયા છોડો, ભારતની અંદર જેટલી પણ બેંક છે, બરાબર, ભારતની અંદર જેટલી પણ બેંક, એ બધી બેંકે CRR જાળવવું ફરજિયાત છે। શું? CRR જાળવવું ફરજિયાત। વોટ ઇઝ CRR? એટલે કે એક દિવસની અંદર બેંક પાસે જેટલા પણ પૈસા જમા થાય છે, એક દિવસની અંદર બેંક પાસે જેટલા પણ પૈસા જમા થાય છે એમાંનો અમુક હિસ્સો એટલે કેટલો હિસ્સો? CRR જેટલો હિસ્સો। CRR અત્યારે 3% છે એટલે 3% જેટલો હિસ્સો બેંકે પોતાની પાસે રિઝર્વ રાખવાનો, પોતાની પાસે ફરજિયાત કેશમાં રાખવાનો, બરાબર। માની લો કે એક દિવસની અંદર બેંક પાસે 100 રૂપિયા જમા થયા। એક દિવસની અંદર બધા બેંક પાસે તો ઘણા બધા લોકો પૈસા જમા કરાવતા હોય, તો બધાએ ભેગા થઈને 100 રૂપિયા જમા કરે તો બેંકે 100 માંથી 3 રૂપિયા અલગ મૂકી દેવાના। પરંતુ તમે વિચારી શકો છો કે બેંક બહુ મોટી હોય કે એક દિવસમાં 100 રૂપિયા જ આવે એવું જરૂરી ન હોય, લાખો કરોડો રૂપિયા આવતા હોય, તો એ બધાના 3% અથવા તો CRR જેટલો પણ હોય એ CRR જેટલા પૈસા અલગ રાખી અને મૂકી દેવાના। તો એને કહેવાય કેશ રિઝર્વ રેશિયો। ફરજિયાત કેશમાં જ રાખવા જરૂરી છે, ફરજિયાત કેશમાં। અને આ જે CRR જે છે એ બેંકે આરબીઆઈ પાસે જમા કરાવવાનો હોય અને ડેલી બેઝિસ ઉપર જાળવવાનો હોય, બરાબર, અને આરબીઆઈ પાસે જમા કરવાનો। તો આ CRR એટલે તમને ખ્યાલ આવી જોઈએ કે બધી જ બેંકોએ જાળવવાનો હોય, કેશમાં જાળવવાનો હોય। શા માટે? જેટલી પણ ડિપોઝિટ થયેલી હોય કે જે ડિપોઝિટ થયેલી હોય એને કહેવાય NDTL। NDTL નો મતલબ શું? કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી। નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી એટલે કે જે પણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં, સેવિંગ એકાઉન્ટમાં જમા થયા હોય, કરંટ એકાઉન્ટમાં કે પછી ટાઈમ એકાઉન્ટમાં, કોઈ પણ FD, કોઈ ફિક્સ ડિપોઝિટ, બેંક પાસે જેટલા પણ પૈસા આવે એમાંના CRR જેટલા ટકા હોય એટલા પૈસા બેંકે કેશમાં રાખી દેવાના, એને કહેવાય CRR। તમને પ્રશ્ન થાય કે આવું શા માટે રાખેલું છે? તો આવું જનરલી એટલા માટે રાખેલું હોય કે કદાચ જ્યારે બેંક રનની પરિસ્થિતિ સર્જાઈ ગઈ, ક્યારે બેંક રન? વોટ ઇઝ બેંક રન? બેંક રન એટલે કે જ્યારે અમુક વાર કોઈ ફેક ન્યૂઝ આવી ગઈ હોય અથવા કંઈક એવી ન્યૂઝ આવી ગઈ હોય કે જેના કારણે લોકોને એવું થઈ જાય કે આ બેંક તો બંધ થઈ જશે, આ બેંક તો ઉઠી જશે, મારા પૈસા જે છે એ બરબાદ થઈ જશે, અને બધા લોકો એક સાથે બેંકમાં જતા રહે પોતાના પૈસા પાછા લેવા માટે, બધા લોકો પોતાના પૈસા પાછા લેવા માટે બેંક પાસે જતા રહે, તો ત્યારે આવી પરિસ્થિતિની અંદર બેંક પાસે આવા જો પૈસા કેશમાં પડેલા હોય તો તાત્કાલિક બધાને દઈ દે કે સારું તમારો પૈસા લેવો અને હવે નીકળો અહીંથી, બરાબર। તો એટલે કે બેંક પાસે એવું કંઈક અનામત હોવું જોઈએ, નહીં તો પછી હવે બેંક પાસે પૈસા ન હોય તો પછી એક તો ઓલરેડી તે લોકોને વિશ્વાસ ન હોય, કારણ કે લોકો ન્યૂઝમાં કંઈક ફેક ન્યૂઝ કે એવું કંઈક જોઈને તેમને ખબર પડી હોય કે મારા પૈસા ખતરામાં છે, અને ત્યાં જઈને વળી પાછી બેંક એમ કહે કે ના પૈસા નથી, અત્યારે નહીં મળે, તો એમને વિશ્વાસ આવી જાય, બરાબર। તો CRR એટલે ખ્યાલ આવજો। બીજો આની જેવો એક રેટ છે SLR। વોટ ઇઝ SLR? SLR એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો। સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો આ જનરલી 17% ની આજુબાજુમાં હોય છે। કેટલા ટકા છે એ આપણી માટે મહત્વનું નથી, પરંતુ આની અંદર શું હોય? તો આની અંદર પણ અમુક પ્રકારના પૈસા જે છે એ રાખવાના, પરંતુ આની અંદર જે પૈસા રાખવાના હોય એ બેંકે પોતાની પાસે રાખવાના હોય। CRR માં ક્યાં રાખવાના હોય? CRR માં બેંક આરબીઆઈ પાસે રાખવાના હોય, આરબીઆઈ પાસે જમા કરવાના હોય। SLR માં ક્યાં રાખવાના હોય? બેંકે પોતાની પાસે રાખવાના। પરંતુ
SLR માં શું છે? SLR ની અંદર એવો નિયમ છે કે કેશ રાખવા જરૂરી નથી. જો કે કેશ રાખે તો એ કઈ વાંધો નથી, કોઈ ના પડે નહીં, બરાબર. બેંકના પૈસા હોય એને મજા આવે એવી રીતે રાખે. પરંતુ CRR માં તો ફરજિયાત કેશ જ રાખવાના. SLR માં એ ગોલ્ડ સ્વરૂપે પણ રાખી શકે છે, જીસેક સ્વરૂપે પણ રાખી શકે છે. મતલબ કે ગોલ્ડ અને જીસેક એમાં પણ રાખી શકે છે, કેશમાં પણ રાખી શકે છે, પરંતુ આમાં પણ રાખી શકે. આમાં ફરજિયાત કેશ રાખવા જરૂરી છે. તમને પ્રશ્ન થાય કે ગોલ્ડ અને જીસેકમાં બેંક શું લેવા રાખે? તો એનું કારણ એ છે કે જો બેંક જે છે એ કદાચ ગોલ્ડ અને જીસેકમાં રાખે તો એને થોડું ઘણું રિટર્ન મળી શકે. વોટ ઇઝ રિટર્ન? રિટર્ન એટલે કે વ્યાજ, થોડું ઘણું ઇન્ટરેસ્ટ મળી શકે, થોડું ઘણું વ્યાજ મળી શકે. ગોલ્ડનો ભાવ, સોનાનો ભાવ બજારની અંદર વધશે તો એની કિંમત પણ વધશે. જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ઇન્વેસ્ટ કરશે તો એને થોડું ઘણું વ્યાજ કે એવું કંઈક મળશે, બરાબર. એટલે બેંકને એવું લાગે કે એમને એમ કેશમાં રાખવાથી તો પૈસા કંઈ કામ આવવાના નથી, તો એની કરતાં કંઈક રિટર્ન જનરેટ થાય એવું કંઈક કરીએ તો ગોલ્ડમાં અને જીસેકમાં ઇન્વેસ્ટ કરશે, બરાબર. તો આ જનરલી 17% આજુબાજુમાં હોય છે અને આ 3% આજુબાજુમાં. તો આવી રીતે કંઈક વસ્તુ હોય છે. તો ફરજિયાત બેંકે આટલા પૈસા કેશ રાખવા પડે. હવે આપણે ત્રીજા નંબરનો રેટ જોઈએ, રેપો રેટ. શું છે રેપો રેટ? રેપો રેટ જે છે એનું ફૂલ ફોર્મ હકીકતમાં તો રીપર્ચેસિંગ રેટ છે. શું? રીપર્ચેસિંગ રેટ. રી એટલે ફરીથી, પર્ચેસિંગ એટલે કે ખરીદવું, ફરીથી ખરીદવા માટેનો રેટ. તો રેપો રેટ રીપર્ચેસિંગ રેટ એનો મતલબ શું થાય? તો એનો મતલબ કંઈક એવો થાય કે જ્યારે RBI ફોર એક્ઝામ્પલ માની લો કે SBI કોઈ બેંક છે, બરાબર. SBI બેંક. હવે SBI બેંક છે એને ઘણા બધા લોકોને એક સાથે લોન આપી છે. SBI ઘણા બધા લોકોને એક સાથે લોન આપી છે, ઘણા બધા લોકોને એક સાથે લોન આપી. પરંતુ SBI પાસે પૈસા નથી. SBI પાસે પૈસા નથી કારણ કે અમુક CRR માં રાખી દીધા, અમુક SLR માં રાખી દીધા, બધા અલગ અલગ જગ્યાએથી રાખી દીધા. તો હવે SBI પાસે 4-5 જણા એકારે આવી ગયા લોન લેવા માટે, લાખો કરોડો રૂપિયાની. તો હવે SBI લોન આપી છે તો એ શું કરી શકે? તો SBI પાસે પૈસા નથી, તો SBI એવા કેસમાં RBI પાસેથી લોન લઈ શકે. શું કરી શકે? RBI પાસેથી લોન. તો RBI જે છે એ SBI ને લોન આપી દેશે, હારું મજા કરો, જાઓ લઈ જાઓ. પરંતુ RBI કઈ મફતમાં ફ્રીમાં લોન નહીં આપે. RBI SBI ને જે પૈસા લોનમાં આપશે તો એનું કંઈક વ્યાજ ચાર્જ કરશે, એનું કંઈક ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે. શું કરશે? વ્યાજ કંઈક ચાર્જ કરશે. અને એ જે વ્યાજ લેવામાં આવશે RBI દ્વારા બેંક પાસેથી, જે વ્યાજ લેવામાં આવશે એને જ કહેવાય રેપો રેટ. શું કહેવાય? RBI દ્વારા બેંક પાસે જે વ્યાજ લેવામાં આવે એને શું કહેવાય? રેપો રેટ. એને શું કહેવાય? રેપો રેટ. હવે બીજો પ્રશ્ન એ છે તો RBI આ SBI ને પૈસા આપશે તો RBI પાસે પૈસા ક્યાંથી આવતા હશે? કારણ કે હવે માની લો કે SBI ને HDFC ને ICICI ને દેના બેંક ને બેંક ઓફ બરોડા ઘણી બધી દુનિયાની બેંકો છે, એ બધી બેંકો એક સાથે RBI પાસે પૈસા ઉધાર લેવા માટે જતી રહી, તો RBI પાસે પૈસા ક્યાંથી આવતા હશે? તો તમને કદાચ એવું લાગશે કે RBI તો ખુદ નોટ છાપે છે, ખુદ પૈસા છાપે છે, તો એની પાસે પૈસા પડેલા જ જતા હશે. અથવા તો તમને એવું લાગતું હશે કે RBI તાત્કાલિક નવી નોટ છાપી અને તરત આપી દેતી હશે. તો પહેલા તો બીજો જવાબ તો બિલકુલ ખોટો છે કે RBI તાત્કાલિક નોટ છાપી અને પછી પૈસા આપે એવું ન હોય, બરાબર. અને બીજું, RBI પાસે જે છે એ નોટ ખુદ છાપે છે એટલે એની પાસે પૈસા હોય એવું જરૂરી નથી. પરંતુ RBI પાસે પૈસા ક્યાંથી આવે એ હવે આપણે સમજીએ. મેં તમને પહેલા જ કીધું કે CRR જે 3% જે છે, CRR 3%. CRR માં શું હોય કે બેંકોએ પૈસા RBI પાસે જમા કરાવવાના હોય, તો બધી બેંકોએ RBI પાસે પૈસા જમા કરાવેલા, તો એ પૈસા તો RBI પાસે પડેલા જ હોય. એટલે એ પૈસામાંથી RBI જે છે આ રેપો રેટ સ્વરૂપે અલગ અલગ બેંક આવે લોન લેવા માટે, તો કે જાઓ લઈ જાઓ, એવી રીતે લોન આપી દે. તો રેપો રેટ એટલે શું? બેંક જ્યારે RBI પાસે લોન લેવા જાય અને RBI એને જે વ્યાજ દરે લોન આપે એને કહેવાય રેપો રેટ. આની જેવો બીજો રેટ છે રિવર્સ રેપો રેટ. શું છે? રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ નો મતલબ શું થાય? તો રિવર્સ રેપો રેટ નો મતલબ એવો થાય કે માની લો કે SBI છે, SBI પાસે કદાચ મંદીનો માહોલ છે, એવું માની લે કે માર્કેટની અંદર મંદીનો માહોલ છે, કોઈ લોન લેવા જ આવતું નથી, કોઈ લોન લેવા આવતું જ નથી. જેમ કે અત્યારે કોવિડ છે, બરાબર. લોકો ડિમાન્ડ જ કરતા નથી, કઈ વસ્તુ કોઈ ખરીદતું જ નથી, કોઈ ડિમાન્ડ જ કરતા નથી, તો કોઈ ઉદ્યોગવાળા લોન લેવા આવતા નથી, બિઝનેસમેન લોન લેવા આવતા નથી. તો પછી SBI કોઈ બેંકને એવું લાગે કે મારા પૈસા તો એમને પડેલા ધૂળ ખાય છે અથવા તો એમને કાટ ખાય છે, તો આ પૈસાનું મારે કંઈક કરવું જોઈએ, ક્યાંક ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો બેંક શું કરે? બેંક એમ કે અહીંયા ને રાખવા, એની કરતા લઈને હું RBI પાસે જમા કરાવી દઉં. તો જ્યારે બેંક જે છે એ પોતાના બાકી રહેલા પૈસા અથવા વધેલા પૈસા જે છે એ RBI પાસે જમા કરાવે. જ્યારે બેંક RBI પાસે જમા કરાવે, બેંક RBI પાસે જમા કરાવે, ત્યારે RBI એમ કે હારું હાલો તમે અમારા પાસે પૈસા મૂકી દો તો થોડુંક વ્યાજ લઈ જાઓ, તો થોડુંક વ્યાજ આપે. ત્યારે RBI જે છે એ SBI ને વ્યાજ આપે છે, RBI એ બેંકને વ્યાજ આપે છે. એને શું કહે? રિવર્સ રેપો રેટ. શું કહે? રિવર્સ રેપો રેટ. પરંતુ અહીંયા તમારે એક મહત્વની વસ્તુ યાદ રાખવાની છે, શું કે બેંક જે છે એ RBI ને લોન આપતી નથી. બેંક જે છે એ RBI ને લોન નથી આપતી, પરંતુ બેંક પાસે વધારાના પૈસા છે, બેંક પાસેથી કોઈ લોન લેવા આવતું નથી, અથવા તો એની પાસે વધારાના પૈસા પડી રહેલા છે, એને ક્યાંયથી રિટર્ન જનરેટ થતું નથી, એટલે એ પોતાના પૈસા જે છે એ RBI પાસે જમા કરાવે છે અથવા તો RBI પાસે પાર્ક કરે છે, લોન આપતી નથી. RBI બેંકોની બેંક છે, એને કઈ લોન લેવાની જરૂર ન પડે, બરાબર. તો RBI ને લોન આપતી નથી, પરંતુ
એસબીઆઈ અથવા તો અન્ય બેંક આરબીઆઈ પાસે પોતાના વધારાના પૈસા સરપ્લસ મની, જેને ઇંગ્લિશમાં કહેવાય સરપ્લસ મની, એ અહીંયા પાર્ક કરે છે, અહીંયા જમા કરાવે છે. તો આરબીઆઈ એમ કે હારું હાલો મોજ કરો, થોડુંક વ્યાજ લઈ જાઓ, તો એને શું કહેવાય? એને કહેવાય રિવર્સ રેપો રેટ. બરાબર. તો આરબીઆઈ જે વ્યાજ આપે એ. બરાબર. તો આ બંને વસ્તુ તમને ખબર હોય છે. હવે જો જનરલી અહીંયા તમે એક વસ્તુ સમજો કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બંનેમાં ઓછું કોણ હશે? બંનેની અંદર ઓછું હશે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ ઓછો હશે. કેમ? કારણ કે જ્યારે બેંક જે છે એ આરબીઆઈ પાસે પૈસા લેવા જશે, પૈસા ઉધાર લેવા પાસે, જ્યારે બેંક આરબીઆઈ પાસે પૈસા લેવા માટે જશે તો આરબીઆઈ વધારે ઇન્ટરેસ્ટ રેટ, વધારે વ્યાજ ચાર્જ કરશે. પરંતુ બેંક જ્યારે આરબીઆઈ પાસે પૈસા જમા કરાવવા જશે, જ્યારે આરબીઆઈ પાસે પૈસા જમા કરાવવા જશે તો આરબીઆઈ ઓછું વ્યાજ આપશે. કેમ ઓછું વ્યાજ આપશે? આરબીઆઈ તો ચોખ્ખું જ કે અમે ક્યાં કીધું કે તમે અમારા પાસે પૈસા જમા કરાવો. બેંકને એવું લાગે છે કે મારે કોઈ લોન લેવા આવતું નથી, એટલે મારે આરબીઆઈ પાસે પૈસા જમા કરાવવા જવું છે. આરબીઆઈ તો કહેતી નથી કે તમે અમારી પાસે આવીને પૈસા જમા કરાવો. એટલે આરબીઆઈ જે છે એ ઓછું વ્યાજ આપશે. પરંતુ જ્યારે આરબીઆઈ લોન આપશે તો વધારે વ્યાજ ચાર્જ કરશે. એટલે એવું સમજી શકો કે રેપો રેટ જે છે એ વધુ હોય અને રિવર્સ રેપો રેટ જે છે એ ઓછો હોય. બરાબર. તો આટલો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અમુક કોન્સેપ્ટ વાળા પ્રશ્ન પૂછે એ આપણે સમજીએ કે કોન્સેપ્ટ વાળા પ્રશ્ન, પરંતુ એની પહેલા આપણે એક બીજો મહત્વનો મુદ્દો સમજીએ. 5મા નંબરનો એક ઓએમઓ. ઓએમઓ એટલે શું? ઓએમઓ નો મતલબ થાય ઓપન માર્કેટ ઓપરેશન. શું થાય? ઓપન માર્કેટ ઓપરેશન. કે જેના અંતર્ગત શું કરવામાં આવે? જેના અંતર્ગત આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બે પ્રકારના કાર્ય કરી શકે. શું? કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે અને કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે. શું કરે? ગવર્મેન્ટ સિક્યુરિટી વેચવાનું કાર્ય કરે અથવા તો ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવાનું કાર્ય કરે. હવે માની લો કે આરબીઆઈ જે છે એ જીસેક વેચવાનું કાર્ય કરે. જો આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે તો ગવર્મેન્ટ સિક્યુરિટી શું છે? એક પ્રકારનું કાગળ છે કે જે સરકાર દ્વારા એક સરકારનું જે રાજપત્ર હોય એના દ્વારા એની ઉપર લખેલું એક પ્રકારનું કાગળ જ છે એવું સમજો. હકીકતમાં તો બધી વસ્તુ કાગળ જ છે, નોટે એક કાગળ જ છે. બરાબર. 2000 ની બધું કાગળ જ છે. બરાબર. તો એવી રીતે એવું જ એક કાગળ છે જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી, પરંતુ એ ભારતના રાજપત્ર, ભારતનું સરકારનું લોન્ચ કરવામાં આવેલું હોય રાજપત્ર, એની અંદર લખેલું હોય તો ગવર્મેન્ટ સિક્યુરિટી. તો જો આરબીઆઈ જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે તો શું થશે? જીસેક જે છે એ લેવાવાળા જે કોઈ પણ વ્યક્તિ ખરીદશે એના હાથમાં ગવર્મેન્ટ સિક્યુરિટી આવશે. તો જે ખરીદવા વાળો વ્યક્તિ જે છે એ આરબીઆઈ ને શું આપશે? એ આરબીઆઈ ને પૈસા આપશે. તો આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી વેચશે, આરબીઆઈ પાસે શું આવશે? પૈસા આવશે. આરબીઆઈ પાસે પૈસા આવશે. તો એના કારણે શું થશે? માર્કેટની અંદર પૈસા ઘટી જશે. માર્કેટની અંદર પૈસા શું થશે? માર્કેટમાં પૈસા ઘટશે. જો આ વસ્તુ તમારે સમજવાની છે. આરબીઆઈ જો ગવર્મેન્ટ સિક્યુરિટી વેચશે, ગવર્મેન્ટ સિક્યુરિટી, તો ગવર્મેન્ટ સિક્યુરિટીનું કાગળ જે છે એ જે ખરીદવા વાળો જે છે અથવા તો માર્કેટની અંદર આવી જશે. માર્કેટની અંદર ગવર્મેન્ટ સિક્યુરિટી વધી જશે અને પૈસા જે છે એ ઘટશે. કેમ? કારણ કે જે ખરીદવા વાળા લોકો જે છે એ પૈસાથી તો ખરીદશે. તો આવું ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ વેચવાનું કાર્ય ક્યારે કરે? તો જ્યારે માર્કેટની અંદર પૈસાનો સપ્લાય વધી ગયો હોય, જ્યારે મની સપ્લાય વધી ગયો હોય અને મની સપ્લાય વધી ગયું હોય ત્યારે તે જનરલી ભાવ વધારો થાય. મની સપ્લાય વધેલો હોય ત્યારે ભાવ વધારો થાય. હવે ભાવ વધારો કઈ રીતે થાય એનું પણ આપણે સમજીએ. માની લો કે કોઈ એક ટામેટા જે છે બરાબર એના 10 રૂપિયા છે, 10 રૂપિયાના કિલો ટામેટા છે. બરાબર. પરંતુ હવે બધા પાસે 10 રૂપિયા છે, બધા પાસે ઘણા બધા પૈસા આવી ગયા છે, 100, 1000, કરોડ ઘણા બધા પૈસા આવી ગયા છે. તો હવે બધા એક સાથે આ ટામેટા લેવા આવશે તો આ ટામેટાની જે માત્રા જે છે એ તો નિશ્ચિત છે, એની ક્વોન્ટિટી, એની માત્રા તો નિશ્ચિત છે. તો હવે બધાને તો વેચી શકાશે નહીં. એટલે વેચવાવાળો શું કરશે? આનો ભાવ વધારી દેશે. કે 10માં દેતા હતા તો કે 15, 20 એવી રીતે વધારતો રહેશે. તો મતલબ કે ભાવ વધારો ક્યારે થાય? જ્યારે લોકોની પાસે પૈસા વધી જાય. લોકોની પાસે પૈસા વધી જાય તો ભાવ વધારો થઈ જાય. બરાબર છે. તો આવી રીતે ભાવ વધારો થઈ શકે છે. તો ભાવ વધારો એટલે શું? ભાવ વધારો ક્યારે થાય? જ્યારે લોકોની પાસે પૈસા વધી જાય ત્યારે ભાવ વધારો થઈ જાય છે. અને ભાવમાં ઘટાડો પણ થઈ શકે. ભાવમાં ઘટાડો ક્યારે થઈ શકે? જ્યારે લોકો પાસે પૈસા ન હોય ત્યારે. તો હવે જો જ્યારે માર્કેટમાં પૈસા વધી જશે એટલે લોકો પાસે પૈસા વધી જશે, લોકો પાસે પૈસા વધી જશે અને એના કારણે ભાવ વધારો થયો છે. તો આરબીઆઈ શું કરશે? આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી વેચશે. ગવર્મેન્ટ સિક્યુરિટી કઈ રીતે વેચશે? ઓપન માર્કેટ ઓપરેશન કરીને. તો ગવર્મેન્ટ સિક્યુરિટી વેચશે એટલે માર્કેટમાંથી પૈસા ઘટી જશે. હવે ઓએમઓમાં માત્ર ઓપન માર્કેટ ઓપરેશનની અંદર આરબીઆઈ માત્ર ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે એવું નથી. આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી પણ શકે. તો હવે આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે એના કારણે શું થાય? તો આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદશે. તો આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી હશે તો આરબીઆઈ પૈસા આપવા પડશે. તો આના કારણે શું થશે? માર્કેટમાં પૈસા વધશે. માર્કેટમાં શું થશે? માર્કેટમાં રૂપિયાનું પ્રમાણ વધશે. આની અંદર શું થશે? માર્કેટમાં જે રૂપિયાનું પ્રમાણ જે છે એ ઘટશે. કારણ કે ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ વેચે છે. બરાબર. તો ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટમાં આવી જશે અને રૂપિયા આરબીઆઈ પાસે જતા રહેશે. જ્યારે આમાં એની કરતાં ઊંધું થશે. જ્યારે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદશે તો આરબીઆઈને ખરીદવા માટે પૈસા જોશે તો માર્કેટમાં રૂપિયા વધશે. તો આવું જનરલી ક્યારે થાય? જ્યારે માર્કેટમાં પૈસાનું હોય. જ્યારે માર્કેટમાં પૈસાનું, જેમ કે અત્યારે કોવિડની મહામારી ચાલી રહી છે. બરાબર. તો લોકો કંઈ મંદીનો માહોલ, રિસેશનનો માહોલ છે, લોકો કંઈ ખરીદતા જ નથી, લોકો પાસે પૈસા નથી. તો આવા કેસની અંદર આરબીઆઈ શું કરે? જીસેક ખરીદવાનું કાર્ય કરે. આમાં શું કરે? જીસેક ખરીદે તો ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ ખરીદે તો એના કારણે શું થાય કે માર્કેટની અંદર થોડા ઘણા પૈસા આવે.
તો આ આખો કોન્સેપ્ટ તમને ખબર જો આ એક ગ્રાફિકની મદદથી તમે બધું જ પિક્ચર એટલે કે ચિત્ર સ્વરૂપે બધું જ સરળતાથી સમજી શકશો. આ સેન્ટ્રલ બેંક છે, આ સેન્ટ્રલ બેંક છે, અહીંયા આરબીઆઈનો લોગો છે બરાબર, અને આ બેંક છે, આ બેંક છે બરાબર, આ બેંક છે અને આ આરબીઆઈ છે. તો હવે આ ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે, આ બેંકવાળા લોકો ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈને આપે છે. બેંકવાળા શું કરે છે? આ બેંકવાળા ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈને આપે છે, અથવા તો બેંકવાળા આરબીઆઈને ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે છે. એવું કહી શકાય કે બેંકવાળા આરબીઆઈને ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે છે, અથવા તો એવું કહી શકાય કે આરબીઆઈ જે છે એ બેંક પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે છે. જો આ તીર ઉપરથી આપણને ખબર પડી જાય કે ગવર્મેન્ટ સિક્યુરિટી બેંક પાસેથી જઈ અને ક્યાં આરબીઆઈ પાસે જતી રહી છે. તો જ્યારે બેંકવાળા આરબીઆઈને ગવર્મેન્ટ સિક્યુરિટી વેચશે તો આરબીઆઈ પૈસા આપવા પડશે. તો પૈસા જે છે આ બાજુ આવશે. પૈસા કોની પાસે આવશે? બેંક પાસે આવશે. અને જેવા બેંકમાં પૈસા આવશે તો બેંક બીજા બધાને લોન આપશે ને એવું બધું કરશે. તો બેંક પાસે આવેલા પૈસા ધીમે ધીમે પબ્લિક સુધી પહોંચી જશે. શું થશે? પબ્લિક સુધી. એટલે એના કારણે હાઈ મની સપ્લાય, પૈસા જે છે એનું પ્રમાણ વધી જશે. અને પૈસાનું પ્રમાણ વધી જશે એના કારણે લો ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજનો દર પણ ઓછો જોવા મળશે. વ્યાજનો દર પણ ઓછો જોવા મળશે. આ પરિસ્થિતિ ક્યારે થશે? આ પરિસ્થિતિ ત્યારે થશે જ્યારે બેંક પોતાની ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈને વેચશે, અથવા તો જ્યારે આરબીઆઈ બેંક પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવાનું કાર્ય કરશે. એનો બિલકુલ વિરુદ્ધ કેસ અહીંયા થશે. જો આ પ્રકારનો કેસ ક્યારે થશે? તો કે કંટ્રોલ રિસેશન એટલે કે મંદીના માહોલને કંટ્રોલ કરવા માટે. મંદીનો માહોલ હશે ત્યારે માર્કેટમાં પૈસા નહીં હોય તો માર્કેટમાં પૈસા વધી જશે. મંદીનો માહોલ હશે ત્યારે ઓછા વ્યાજદરની પણ જરૂર હશે, તો એવું બધું થઈ જશે આના કારણે. બીજો કેસમાં શું થઈ શકે? તો બીજા કેસની અંદર સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યુરિટી વેચવાનું કાર્ય કરે. તો હવે માની લો કે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે બેંકને. આ આરબીઆઈ સેન્ટ્રલ બેંક ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે છે બેંકને. તો એ વેચે તો બેંક જે છે એને પૈસા આપવા પડશે આરબીઆઈને. તો એના કારણે બેંક પાસેના પૈસા ક્યાં જતા રહેશે? આરબીઆઈ પાસે. અને બેંક પાસેના પૈસા હશે એ હકીકતમાં પબ્લિકના જ પૈસા હશે. તો એના કારણે શું થશે? માર્કેટની અંદરથી પૈસાનું પ્રમાણ ઓછું થઈ જશે, લો મની સપ્લાય થઈ જશે. કેમ? કારણ કે બધા પૈસા તો આરબીઆઈ પાસે જતા રહેશે અને માર્કેટમાં શું આવી જશે? અથવા તો બેંકમાં શું આવી જશે? બેંકમાં આવી જશે ગવર્મેન્ટ સિક્યુરિટી, અને પૈસા બધા જતા રહેશે આરબીઆઈ પાસે. તો એના કારણે લો મની સપ્લાય થશે, અને લો મની સપ્લાય હશે એટલે વ્યાજના દરમાં વધારો થશે. આવું ક્યારે કરવામાં આવે? આવું કંટ્રોલ ઇન્ફ્લેશન, ભાવ વધારાને ફુગાવાને કંટ્રોલમાં કરવા માટે. બરાબર, આ ગ્રાફિકને તમે 2-3 વાર જોઈ લેવો, અથવા તો એકવાર પોઝ કરી અને શાંતિથી જોઈ લો, એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો જો પરીક્ષામાં જનરલી કેવા પ્રશ્ન પૂછાતો હોય એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. પ્રશ્ન પહેલા તો એવો પૂછે કે જો ભાવ વધારો છે એટલે કે ઇન્ફ્લેશન છે, તો ભાવ વધારાને કંટ્રોલ કરવા માટે ભાવ વધારાને કંટ્રોલ કરવાનું કાર્ય કોણ કરે છે? મેં તમને પહેલા જ કહી દીધું કે એ કાર્ય કરે છે એમપીસી, મોનેટરી પોલિસી કમિટી, જે આરબીઆઈના ગવર્નર દ્વારા હેડ કરવામાં આવે છે. તો એમપીસી ભાવ વધારાને કંટ્રોલ કરવા માટે આમાંથી શું કરી શકશે? શું સીઆરઆરમાં વધારો કરશે કે ઘટાડો કરશે? એસએલઆરમાં વધારો કરશે કે ઘટાડો કરશે? આરઆરમાં વધારો કરશે કે ઘટાડો કરશે? રેપો રેટમાં વધારો કરશે કે ઘટાડો કરશે? એવો પ્રશ્ન પૂછાય. તો આપણે શું કઈ રીતે એને ડીલ કરી શકીએ એ સમજીએ. પહેલા તો જો ભાવ વધારો ક્યારે થયો છે? ભાવ વધારો થયો એનો મતલબ શું? કે લોકો પાસે પૈસા વધી ગયા છે, લોકો પાસે પૈસાનું પ્રમાણ વધી ગયું છે, અથવા તો માર્કેટમાં પૈસાનું પ્રમાણ વધી ગયું છે, માર્કેટમાં બજારમાં પૈસાનું પ્રમાણ વધી ગયું છે. તો એને સમતોલ કરવું પડશે. માર્કેટમાં જે પૈસાનું પ્રમાણ વધી ગયું છે એ ઓછા કરવા પડશે. માર્કેટમાંથી પૈસા પાછા ખેંચી લેવા પડશે. બરાબર, માર્કેટમાંથી પૈસા શું કરવા પડશે? પાછા ખેંચી લેવા પડશે. મતલબ કે બજારમાં, માર્કેટની અંદર લિક્વિડિટી, પૈસાની લિક્વિડિટી વધી ગઈ છે, એ ઓછી કરવી પડશે. તો ઓછી કઈ રીતે થઈ શકે એ જોઈએ. જો સીઆરઆરમાં વધારો કરી દેવામાં આવે, તો માર્કેટમાંથી પૈસા ઓછા થઈ શકે? તો કે હા થઈ શકે. કેમ? કારણ કે 3% છે, 3%. તો માની લો કે બેંક પાસે 100 રૂપિયાની લોન આવેલી છે, તો પહેલા 3 રૂપિયા બેંકે આરબીઆઈ પાસે જમા કરાવવા દેતા હતા. હવે માની લો કે 3%થી વધારીને 30% કરી નાખો, તો પહેલા 100 માંથી 3 રૂપિયા તે એસબીઆઈ અથવા તો જે તે બેંક જે છે આરબીઆઈ પાસે જમા કરાવવા દેતા હતા. હવે 100 માંથી માની લો કે 3 નો 30% કરી નાખો, તો હવે 30 રૂપિયા જમા કરાવવા દેશે. મતલબ કે માર્કેટમાંથી ઓટોમેટિક પૈસા ઓછા થઈ જશે, અને આ જે વધારાના પૈસા ક્યાં? આરબીઆઈ પાસે જતા રહેશે. મતલબ કે સીઆરઆરમાં વધારો કરીએ તો ભાવ વધારાને કંટ્રોલ કરી શકાય. બીજું જોઈએ એસએલઆરનો કેસ જોઈએ. તો શું એસએલઆરમાં વધારો કરીએ તો ભાવ વધારાને કંટ્રોલ કરી શકાય? તો એ જોઈએ. તો હા, એસએલઆરમાં વધારો કરીએ તો પણ ભાવ વધારાને કંટ્રોલ કરી શકાય. કઈ રીતે? માની લો કે તો હવે કદાચ કોઈ બેંક જે છે, બેંક પાસે 100 રૂપિયા ડિપોઝિટ આવેલા છે, બધા લોકોએ ભેગા થઈ અને બેંકને 100 રૂપિયા ડિપોઝિટ આપેલી છે. તો એસએલઆરમાં મેં તમને શું કીધું હતું કે એસએલઆર પણ એ એવો ભાગ છે કે જેણે બેંક જે છે એણે અમુક ટકા પૈસા પોતાની પાસે રાખવાના, પરંતુ એ કેશમાં રાખવા જરૂરી નથી. ગોલ્ડ અથવા જીસેકમાં પણ રાખી શકે, પરંતુ એ રાખવા ફરજિયાત છે. બરાબર, તો માની લો કે 100 રૂપિયા છે અને પહેલા માની લો કે 17% ની આજુબાજુ હતો, તો પહેલા 100 માંથી 17 રૂપિયા બેંકે પોતાની પાસે રાખવા પડતા હતા. એ કોઈને લોનમાં નહોતું આપી શકતું. અને માની લો કે હવે 100 ના આ એસએલઆર વધારીને 50% કરી નાખો, તો 100 માંથી હવે 50 રૂપિયા એને રિઝર્વ રાખી દેવાના. 50 રૂપિયાની લોન કોઈને આપી ન શકે. મતલબ કે માર્કેટની અંદર પૈસાનું પ્રમાણ ઘટશે, મની સપ્લાય ઘટશે. તો સીઆરઆરમાં વધારો કરી શકાય, એસએલઆરમાં વધારો કરી શકાય. હવે રેપો રેટનો કેસ જોઈએ. જો રેપો રેટમાં વધારો કરે તો શું થાય?
તો હવે જો રેપો રેટમાં વધારો કરશે, રેપો રેટનો મતલબ શું કે જ્યારે બેંક આરબીઆઈ પાસે લોન લેવા જશે અને આરબીઆઈ જે વ્યાજ દરે લોન આપશે એ, તો જો રેપો રેટમાં વધારો કરશે, રેપો રેટમાં વધારે, તો બેંક જે છે આરબીઆઈ પાસે લોન લેવાની છે, કારણ કે અથવા તો પહેલા જેટલી લેતી હશે એની કરતાં ઓછી લેશે. રેપો રેટનો મતલબ શું? રેપો રેટનો મતલબ એ કે બેંક આરબીઆઈ પાસે લોન લેવા જાય તો માની લો કે પહેલા 5% દરે આરબીઆઈ જે છે એ એસબીઆઈ ને લોન આપી હતી, કેટલા? 5% દરે. પરંતુ હવે 5%થી વધારી અને 10% કરી નાખ્યું, તો હવે એસબીઆઈ અથવા બેંક વિચારશે કે 5% લેતા હતા ત્યારે સારું હતું, હવે તો વધી ગયા છે તો હવે લોન લેવી નથી. મતલબ કે મની સપ્લાય, પૈસાનું પ્રમાણ જે છે એ ઘટશે. તો હા, રેપો રેટમાં પણ વધારો કરી શકે, રેપો રેટમાં પણ વધારો કરી શકે. હવે જો રિવર્સ રેપો રેટનું સમજીએ. રિવર્સ રેપો રેટમાં વધારો કરીએ તો શું થાય? અહીંયા આ મહત્વનો પોઈન્ટ છે, આ તમે સમજવાની, ઘણા બધા લોકોને એ કન્ફ્યુઝ થતું હશે. રિવર્સ રેપો રેટમાં વધારો કરીએ તો શું થાય? તો રિવર્સ રેપો રેટમાં જો વધારો કરીશું તો પણ ભાવ વધારાને કંટ્રોલ કરી શકાશે, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકાશે. કઈ રીતે? કારણ કે જો રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવશે, રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવશે તો બેંક શું વિચારશે? એસબીઆઈ જે છે એ બેંક એવું વિચારશે કે મારે કસ્ટમરને પૈસા આપવા છે, કસ્ટમરને જો કોઈ લોન સ્વરૂપે પૈસા આપશે તો એમાં ઘણી બધી રિસ્ક રહેલી છે. એ વ્યક્તિ જે છે એ બેંકને પૈસા જમા કરાવે, ન કરાવે, ગીરવે રાખેલું હોય તો ઘણી બધી સમસ્યા રહેલી છે. તો જો રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવશે, રિવર્સ રેપો રેટમાં, તો બેંક ડાયરેક્ટ જ એવું વિચારશે કે રિવર્સ રેપો રેટમાં જ વધારો કરેલો છે તો હું કસ્ટમરને પૈસા આપું, વ્યાજે લોને આપું, એની કરતાં હું ડાયરેક્ટ તે આરબીઆઈને તે લોનમાં આપી દઉં. એટલે બેંક શું વિચારશે? બેંક ડાયરેક્ટ એવું વિચારશે કે મારે આરબીઆઈને તે પૈસા આપી દેવા છે, કારણ કે રિઝર્વ રેપો રેટમાં જ વધારો કરેલો છે. અને રિઝર્વ રેપો રેટ એટલે મેં તમને પહેલા જ કીધું હતું કે રિઝર્વ રેપો રેટનો મતલબ શું કે બેંક જે છે, બેંક એ પોતાના વધારાના પૈસા, સરપ્લસ મની આરબીઆઈ પાસે જ્યારે જમા કરાવે, પાર્ક કરે, ત્યારે આરબીઆઈ એને થોડુંક વ્યાજ આપી દે તો એને કહેવાય રિઝર્વ રેપો રેટ. તો એ વધારો કરે, એમાં વધારો કરે તો પણ શું થશે? બેંક બધી આ પૈસા જમા કરાવી દેશે, તો આના કારણે પણ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકાશે. બરાબર? તો ચારે ચાર વસ્તુ મોસ્ટ આઈમ્પી અથવા તો યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી લો કે જો માર્કેટમાં ભાવ વધારાને કંટ્રોલ કરવું હોય તો આ ચારેયમાં વધારો કરી દેવાનો. સીઆરઆરમાં વધારો કરી દેવાનો, એસએલઆરમાં વધારો કરી દેવાનો, રેપો રેટમાં વધારો કરી દેવાનો અને રિવર્સ રેપો રેટમાં બધામાં વધારો કરી દેવાનો. ઘણા બધા લોકોને પ્રથમ 3 પોઈન્ટ સમજાઈ જતા હોય છે, પરંતુ ચોથો પોઈન્ટ સમજાતો નથી હોતો. તો મેં એ તમને સમજાવી દીધો. કેમ? કારણ કે તો બેંક એવું વિચારશે કે હું કસ્ટમરને પૈસા આપું લોને, એની કરતાં તો હું આરબીઆઈ પાસે તે પૈસા જમા કરાવી દઉં, કારણ કે ત્યાં પણ મને વ્યાજ મળી જશે અને ત્યાં રિસ્ક પણ રહેશે નહીં, એટલું બધું રિસ્ક પણ રહેશે નહીં. તો હવે જો પરીક્ષામાં આ જે મેં તમને સમજાવ્યું એની અંદરથી તે વિધાનવાળા વાક્ય પૂછાતા હોય, અમુક રીતે ગૂંચવી અને પૂછી લે. જેમ કે એવો પૂછાય છે કે માર્કેટમાં ભાવ વધારો છે, માર્કેટમાં ભાવ વધારો છે તો આરબીઆઈ શું કરશે અથવા શું કરી શકશે? ઇટ કેન ડુ, એટલે કે હવે એ તો ગમે એ કરી શકે. તો આમાં વિધાનવાળા આપી દે કે સીઆરઆરમાં ઘટાડો કરશે. તો હવે ભાવ વધારો હોય તો સીઆરઆરમાં ઘટાડો કરે તો એ વાત તો ખોટી, અત્યારે આપણે સાબિત કર્યું. હવે માની લો કે સીઆરઆરમાં ઘટાડો કરશે તો માર્કેટની અંદર પૈસાનું પ્રમાણ વધી જશે, મની સપ્લાય વધી જશે. કઈ રીતે વધી જશે? માની લો કે અત્યારે 3% છે તો અત્યારે બેંકે 3% પૈસા કેશમાં રાખી લેવા પડે છે, પોતાની પાસે મર્યાદિત રિઝર્વ રાખવા પડશે, એ કોઈને લોન ન આપી શકે. તો 3%થી ઘટાડીને 2% કરી નાખે તો પહેલા 3 રૂપિયા રાખી મૂકવા પડતા હતા, હવે 2 રૂપિયા જ રાખી મૂકવા પડશે. તો એની કરતાં તો શું થઈ છે? માર્કેટમાં મની સપ્લાય વધી જશે. તો સીઆરઆરમાં એક ઘટાડો ન કરી શકાય, કારણ કે ઘટાડો કરશે તો મની સપ્લાય વધશે. બરાબર? તો એ બધી જ વસ્તુ તમે આમાં પણ એ રીતે વિચારી શકો છો. આ કોન્સેપ્ટ તમારા મગજની અંદર ક્લિયર હોવો જોઈએ. હવે અત્યારે હાલમાં આરબીઆઈના કયા કયા રેટ છે એ બધા તમે અહીંયા જોઈ શકો છો કે રેપો રેટ કેટલો છે, રિવર્સ રેપો રેટ કેટલો છે, સીઆરઆર કેટલો છે, એસએલઆર કેટલો છે, એ બધા તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? હવે તમે એક વસ્તુ એટલી યાદ રાખો, શું? તો કે જ્યારે પણ આરબીઆઈ દ્વારા અથવા મોનેટરી પોલિસી કમિટી દ્વારા માર્કેટમાંથી પૈસાનું પ્રમાણ ઓછું કરવું હશે, માર્કેટમાંથી પૈસાનું પ્રમાણ ઘટાડવું હશે, બરાબર, માર્કેટમાં પૈસાનું પ્રમાણ ઘટાડવું હશે, એટલે કે ભાવ વધારાને કંટ્રોલ કરવો હશે, ભાવ વધારાને કંટ્રોલ કરવો છે, તો એ શું કરશે? એ આ બધામાં વધારો કરી નાખશે. રેપો રેટમાં વધારો કરી શકે, રિવર્સ રેપો રેટમાં વધારો કરી શકે, બેંક રેટમાં, સીઆરઆરમાં અને એસએલઆરમાં બધાની અંદર વધારો કરી શકે. બરાબર? હવે જો એટલું તમે યાદ રાખી લો કે જ્યારે ભાવ વધારાને કંટ્રોલ કરવો હશે તો ભાવ વધારાને કંટ્રોલ કરવા માટે શું કરવું પડે? માર્કેટમાંથી પૈસાનું પ્રમાણ ઘટાડવું પડે. તો માર્કેટમાંથી પૈસાનું પ્રમાણ ઘટાડવા માટે એ આ બધામાં વધારો કરી શકે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર અને એસએલઆર. બરાબર? જો અત્યારે મેં તમને સમજાવી દીધેલું છે, પરંતુ જો તમને ન સમજાય તો ખાલી અત્યાર માટે એટલું યાદ રાખી લો, એટલો રટ્ટો મારી લો કે ભાવ વધારાને કંટ્રોલ કરવો હશે તો માર્કેટમાંથી પૈસાનું પ્રમાણ ઘટાડવું હશે, અને માર્કેટમાંથી પૈસાનું પ્રમાણ ઘટાડવું હોય તો સીઆરઆર, એસએલઆર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ બધામાં વધારો કરવો પડે. અને જો ભાવ વધારાને માર્કેટમાં પૈસાનું પ્રમાણ ઘટાડવું હોય તો આ કરવાનું. તો જો માર્કેટમાં પૈસાનું પ્રમાણ વધારવું હોય તો હોય તો આ સીઆરઆર, એસએલઆર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ બધામાં ઘટાડો કરવાનો. બરાબર? આ એકબીજાની વિરોધી વાઇસે વર્સા છે. તો એ તમે યાદ રહે, કોન્સેપ્ટ તમને સમજાણો હોય તો ઠીક છે. બાકી પ્રશ્ન જેવી રીતે આવે એવી રીતે તમારે વિચારી અને લખવાનું. બાકી અત્યારે મેં કીધું એવી રીતે તમે રટ્ટો મારી શકો છો કે જો ભાવ વધારો અને એને કંટ્રોલ કરવું હોય તો કઈ રીતે કરી શકો. હવે જો અહીંયા આજે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે, આ બંને રેટ જે છે એ 14 દિવસ માટે હોય છે. એટલે કે જ્યારે રેપો રેટમાં આપણે શું સમજેલા હતા કે જ્યારે બેંક
આરબીઆઈ પાસેથી લોન લે, બેંક આરબીઆઈ પાસેથી લોન લે અને આરબીઆઈ બેંક પાસે જે વ્યાજ ચાર્જ કરે એને રેપો રેટ કહેવાય. અને રિવર્સ રેપો રેટ એટલે કે રિવર્સ રેપો રેટ એટલે કે કોઈ પણ બેંક પોતાના વધારાના પૈસા સરપ્લસ મની જ્યારે આરબીઆઈ પાસે પાર્ક કરે, આરબીઆઈ પાસે જમા કરાવે અને આરબીઆઈ જે વ્યાજ આપે એને કહેવાય રિવર્સ રેપો રેટ. તો આ બંને જે છે એ 14 દિવસ સુધીના હોય છે, એટલે કે ટૂંકા ગાળા માટેની લોન છે. આ બંને જે છે એ વ્યાજ દર કોની માટેના છે? ટૂંકા ગાળા માટેના. ટૂંકો ગાળો એટલે કેટલો ગાળો? તો કે 14 દિવસ સુધીના. બરાબર. બીજા બે અતિ મહત્વના કોન્સેપ્ટ સમજી લઈએ કે એમએસએફનો મતલબ શું થાય. એમએસએફનો મતલબ થાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. એમએસએફનો મતલબ શું થાય? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. આના અંતર્ગત શું હોય કે હવે માની લો કે બેંક જે છે, બેંકને તાત્કાલિક પૈસાની જરૂર પડી ગઈ છે. કોઈ બેંક જે છે એને તાત્કાલિક પૈસાની જરૂર પડી ગઈ છે, 24 કલાક માટે તાત્કાલિકની પૈસા જરૂર પડી. તો ઓવરનાઇટ એટલે કે એક રાત માટે તે પૈસા જોતા હોય, તાત્કાલિક ઓવરનાઇટ 24 કલાક માટે બેંકને પૈસા જોતા હોય અને બેંક પાસે ગીરવી રાખવા માટે કંઈ નથી, તો બેંક શું કરે? બેંક અમુક કેસની અંદર આ જે એસએલઆરની અંદર જે ગોલ્ડ અથવા જીસેક જે સિક્યુરિટી જે છે, ગવર્મેન્ટ સિક્યુરિટી, એસએલઆરની અંદર જે ગોલ્ડ અથવા ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે, તો આ એસએલઆરના કોટાની એસએલઆરમાં રાખેલી ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ પાસે જમા કરાવે. કોઈ પણ બેંક શું કરે? એસએલઆરમાં રહેલી ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ પાસે જમા કરાવે અને તાત્કાલિક થોડા સમય માટે લોન લે, થોડા સમય માટે પૈસા લે, તો ત્યારે એને શું કહેવાય? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીનો મતલબ શું? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીનો મતલબ જ કે આ જે ગવર્મેન્ટ સિક્યુરિટી એસએલઆરના કોટાની ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખે આરબીઆઈ પાસે અને જે લોન લે એને કહેવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. તો આ તમને ખબર હશે. બીજો એક વર્ડ સમજીએ કે કોલ મની. કોલ મનીનો મતલબ શું થાય? તો કોલ મનીનો મતલબ શું થાય? તો કે જ્યારે બે બેંક જો હવે આમાં આરબીઆઈનો કોઈ રોલ નથી, બે અલગ અલગ બેંક છે. માની લો કે એસબીઆઈ અને દેના બેંક અથવા એસબીઆઈ અને બીઓબી અથવા તો એક્સિસ બેંક અને એચડીએફસી બેંક, આવી જે અંદરો અંદર બેંક છે એ બેંકવાળા અંદરો અંદર જ કંઈક સમજી લે. એક બેંકને માની લો કે એસબીઆઈને પૈસાની જરૂર છે, તાત્કાલિક કોઈ વ્યક્તિ 50 લાખ રૂપિયા ઉપાડવાયો અને એસબીઆઈ કંઈક મારા પાસે અત્યારે કેશ નથી, તો એસબીઆઈ શું કરે કે કોઈ બીજી બેંક પાસેથી આજુબાજુ લાગતા વળગતા હોય તો એની પાસેથી કંઈક અરેન્જમેન્ટ કરે, કંઈક ગોઠવણ કરે. તો એસબીઆઈ એની બાજુમાં બીજી બેંક હોય એચડીએફસી કે, તો એને ફોન કરે બ્રાન્ચ મેનેજરને કે લેવન જોવો તો કે તમારા પાસે પૈસા છે. અને એ બંને વચ્ચે જો પરસ્પર આપસમાં સુલેહ થઈ જાય તો એ બેંક વચ્ચેનો જે વ્યવહાર થાય તો એ પણ કંઈક ચાર્જ તો કરશે તે, તો એને કહેવાય કોલ મની. શું કહે? એને કહેવાય કોલ મની. તો કોલ મની એટલે શું કહે? બે અલગ અલગ બેંકની વચ્ચે જે વ્યવહાર થતો હોય તો એને કહેવાય કોલ મની. હવે આની જેવો તે એક બીજો શબ્દ છે બેંક રેટ. તો આપણે સમજીએ કે બેંક રેટ શું છે. તો બેંક રેટ અંતર્ગત શું હોય? બેંક રેટ અંતર્ગત પણ બેંક જે છે એ આરબીઆઈ પાસેથી લોન લે. બેંક રેટ અંતર્ગત પણ બેંક જે છે એ આરબીઆઈ પાસેથી લોન લે, પરંતુ આ જે લોન લે એ લાંબા ગાળાની હોય. આ શું હોય? લાંબા ગાળાની. રેપો રેટમાં શું હતું? રેપો રેટની અંદર એવું હતું કે જેની અંતર્ગત પણ બેંક જે છે આરબીઆઈ પાસેથી લોન લે, પરંતુ એ ટૂંકા ગાળાની એટલે કે 14 દિવસની. અને આ બેંક રેટમાં શું હોય કે બેંક કોઈ પણ માની લો કે એસબીઆઈ, દેના બેંક, કોઈ પણ બેંક એ આરબીઆઈ પાસેથી લોન લે, પરંતુ આ લોન લાંબા ગાળાની હોય. લાંબા ગાળાની એટલે કે 14 દિવસ કરતાં વધારની હોય. 14 દિવસ કરતાં વધારની હોય તો એ લાંબા ગાળાની હોય, તો એને કહેવાય બેંક રેટ. હવે અહીંયા બીજો પણ એક કોન્સેપ્ટ સમજવાનો છે. એ શું કે જ્યારે અહીંયા મેં તમને કીધેલું હતું કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો રેપો રેટની અંદર જ્યારે બેંક આરબીઆઈ પાસેથી લોન લેવા જાય, માની લો કે એસબીઆઈને પૈસાની જરૂર પડી અને એ આરબીઆઈ પાસે જાય કે મારે લોન જોઈ છે, તો આરબીઆઈ અથવા તો બેંક જે આરબીઆઈ જે છે એ બેંકને તાત્કાલિક એમને લોન ન આપી દે. બેંકે પણ ત્યાં કંઈક વસ્તુ કોલેટરલ રાખવી પડે, કંઈક વસ્તુ ગીરવે રાખવી પડે. જેવી રીતે આપણે બેંક પાસે લોન લેવા જાવી અને આપણને એમ કહે કે કંઈક ગીરવે રાખો, સોનું રાખો કે મોબાઈલ રાખો કે બાઇક રાખો કે ગાડી રાખો કે ઘર રાખો, આપણી પાસે કંઈક ગીરવે રખાવે. તો એ જ રીતે બેંક જ્યારે આરબીઆઈ પાસે લોન લેવા જાય તો આરબીઆઈ પણ એની પાસે કંઈક ગીરવે રખાવે. તો બેંક ત્યારે એની પાસે શું ગીરવે રાખે? તો જ્યારે બેંક રેપો રેટના આધારે લોન લેવા જાય, રેપો રેટના આધારે લોન લેવા જાય, તો બેંક જે છે એ ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખે. શું કરે? ગવર્મેન્ટ સિક્યુરિટીની આ ગીરવે રાખે. અને મેં તમને કીધું હતું કે રેપો રેટનો મતલબ શું? રેપો રેટનો મતલબ છે કે રીપર્ચેસિંગ રેટ. એટલે ત્યારે બેંક જે છે એ આરબીઆઈ પાસે વસ્તુ ગીરવે રાખે અને પાછી આરબીઆઈને એવી બાંહેધરી પણ આપે કે રીપર્ચેસિંગ એટલે કે આરબીઆઈ એને એવું પણ કે થોડા દિવસ પછી હું આના પૈસા જે છે એ પાછા લઈ લઈશ, આના પૈસા પાછા લઈ લઈશ. રીપર્ચેસ એટલે કે આ ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે હું પાછી પરચેસ કરી લઈશ. ફરીથી સમજો. રેપો રેટની અંદર શું હતું કે બેંક પાસે શું હશે? બેંક ગવર્મેન્ટ સિક્યુરિટી લઈ અને જશે આરબીઆઈ પાસે, એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈને વેચી દેશે, આરબીઆઈ એને પૈસા આપશે. પરંતુ જ્યારે બેંક એટલે કે એસબીઆઈ આરબીઆઈને ગવર્મેન્ટ સિક્યુરિટી આપશે ત્યારે સાથે સાથે એવું પણ કહેશે, શું કહેશે? એવું પણ કહેશે કે થોડા સમય પછી આ જ ગવર્મેન્ટ સિક્યુરિટી હું પાછી પણ ખરીદી લઈશ. એટલે કે રીપર્ચેસિંગની ગેરંટી પણ આપશે. અને અથવા તો એ બધું છોડો, રીપર્ચેસિંગની ગેરંટી આપશે પહેલી વસ્તુ એ. અથવા તો એટલું યાદ રાખો કે એમને એમ નહીં જાય, કોલેટરલ કંઈક વસ્તુ ગીરવે રાખવી પડશે. શું વસ્તુ ગીરવે રાખશે? એ ગીરવે રાખશે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખશે. પરંતુ બેંક રેટ શું છે? તો બેંક રેટમાં માની લો કે કોઈ પણ બેંકને પૈસાની જરૂર છે, તો બેંક લોન લેવા માટે આરબીઆઈ પાસે જાય, પરંતુ બેંક પાસે કંઈ વસ્તુ ગીરવે રાખવા જેવી જ નથી, ગવર્મેન્ટ સિક્યુરિટી છે નહીં. અને એસએલઆરના કોટામાં રાખે તો આપણે વાત કરેલી કે એમએસએફ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. જો એસએલઆરના કોટાની ગવર્મેન્ટ સિક્યુરિટી લઈ અને લોન લે તો એને કહેવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી.
પરંતુ માની લો કે બેંક જે છે એણે આ એસએલઆરના કોટાની રાખી અને પણ લોન લઈ લીધી, એમએસએફ દરે પણ લોન લઈ લીધી, બધે લોન લઈ લીધી, તેમ છતાં પણ એને પૈસાની જરૂર પડી અને તાત્કાલિક પૈસાની જરૂર પડી. તો એવા કેસની અંદર જ્યારે બેંક કોઈ પણ કોલેટરલ વગર કાંઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર આરબીઆઈ પાસે લોન લે તો આરબીઆઈ એને જે વ્યાજદર આપે એને કહેવાય બેંક રેટ. અને બેંક રેટ જે છે એ લાંબા ગાળા માટે હોય, એટલે કે 14 દિવસ કરતાં વધારે સમય માટે હોય, એટલે લાંબા ગાળા માટે હોય. તો એ તમને ખબર હોય છે. જો અહીંયા એ પણ યાદ રાખજો કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અંતર્ગત જ્યારે લોન લેવામાં આવશે, આરબીઆઈ લોન લેશે અથવા આરબીઆઈ પોતાના વધારાના પૈસા રિઝર્વ બેંકમાં જમા કરાવશે, બંને કેસની અંદર ગવર્મેન્ટ સિક્યુરિટીની પણ આપ લે થશે. ગવર્મેન્ટ સિક્યુરિટી પણ એક રીતે જો તમને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં બાર્ટર સિસ્ટમ થતી હતી, તો હકીકતમાં અત્યારે પણ કંઈક એવું જ છે. અત્યારે પણ કંઈક એવું જ છે. આરબીઆઈ બેંકને પૈસા આપે, બેંક આરબીઆઈને પૈસા આપે, પરંતુ બેંક અને આરબીઆઈ વચ્ચે જ્યારે આ પ્રકારનો વ્યવહાર થાય તો પૈસાની સરખામણી કોની સાથે થાય? પૈસાની બાર્ટર સિસ્ટમ કોની સાથે થાય? ગવર્મેન્ટ સિક્યુરિટી સાથે, ગવર્મેન્ટ સિક્યુરિટી. બરાબર. આરબીઆઈ બેંક જે છે બેંક એ આરબીઆઈ પાસે લોન લે, પરંતુ આરબીઆઈ કંઈક જમા કરાવવું પડે, કોલેટરલ રાખવું પડે, ગીરવે રાખવું પડે. શું રાખે? તો કે ગવર્મેન્ટ સિક્યુરિટી. બરાબર. એવી જ રીતે જ્યારે બેંક પોતાના વધારાના પૈસા જે છે એ આરબીઆઈ પાસે જમા કરાવે ત્યારે પણ આરબીઆઈ પોતાની ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકને આપે. તો એનો પણ સાથે સાથે બાર્ટર થતું એવું સમજી લેવું. બેંક રેટ એટલે શું? લાંબા ગાળા માટે, પરંતુ કોઈ પણ વસ્તુ ગીરવે નહીં નાખવાની, નો કોલેટર. તો આ ખબર હોવી જોઈએ. હવે આપણે અત્યાર સુધી જે કંઈ પણ કોન્સેપ્ટ જોયા એના રિલેટેડ એક પ્રશ્ન જોઈએ કે જે યુપીએસસી 2020ની અંદર પૂછાઈ ગયેલો છે. યુપીએસસી 2020માં પ્રશ્ન પૂછાયેલો છે એ આપણે સમજીએ. શું કીધેલું છે કે આરબીઆઈ નક્કી કરે છે, શું નક્કી કરે છે કે જો આરબીઆઈ એક્સપાન્શનિસ્ટ મોનેટરી પોલિસી બનાવવાનું નક્કી કરે છે તો આરબીઆઈ શું નહીં કરે? વિલ નોટ ડુ. આરબીઆઈ નહીં કરે. કેની માટે? એક્સપાન્શનિસ્ટ મોનેટરી પોલિસી. એટલે કે આરબીઆઈની જો એવી ઈચ્છા હોય કે માર્કેટની અંદર, બજારની અંદર મની સપ્લાય વધી જાય, પૈસાનો સપ્લાય વધી જાય, એટલે કે એક્સપાન્ડ થઈ જાય. એક્સપાન્ડનો મતલબ વધારો થાય. જો માર્કેટની અંદર મોનેટરી પોલિસી, પૈસાનો વધારો થઈ જાય, માર્કેટમાં વધારે પૈસા આવે તો આરબીઆઈ શું નહીં કરે? વુડ ઇટ નોટ ડુ. શું નહીં કરે? તો પહેલી વસ્તુ તો એસએલઆરમાં ઘટાડો કરશે. પહેલી શું કહે છે? એસએલઆરમાં ઘટાડો કરશે. હવે જો તમે સમજો એસએલઆર શું હતું? એસએલઆર મેં તમને કીધું હતું કે એસએલઆર આ કંઈક એવા પૈસા છે, આ કંઈક એવો ટકા છે, આ કંઈક એવો રેશિયો છે કે જે બેંકે અનામત રાખવાનો હોય, બેંકે પોતાની પાસે રાખવાનો હોય અને એ ગોલ્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટી, કેશ કોઈ પણમાં રાખી શકે, પરંતુ આમાંથી લોન ન આપી શકે. એસએલઆર શું? મતલબ કે આ બેંકે પોતાની પાસે રાખવાનો, આ જમા કરીને રાખવાનો, બેંકે પોતાની પાસે રાખવાનો, આમાંથી લોન આપી શકાય નહીં. તો હવે જો એની અંદર ઘટાડો કરવામાં આવશે, તો માર્કેટમાં પૈસા વધશે. તો શું થશે? માર્કેટમાં પૈસા વધશે. એટલે પહેલી વસ્તુ કરશે નહીં. બરાબર. પહેલી વસ્તુ, કારણ કે એસએલઆરમાં તો કટ કરી શકાય નહીં. જો એસએલઆરમાં કટ કરશે તો શું થશે? એસએલઆર જો કટ કરે, એસએલઆરમાં કટ, તો માર્કેટની અંદર પૈસા વધશે. શું થશે? માર્કેટની અંદર પૈસા વધશે. અને આમાં શું કીધેલું છે કે આમાં પણ એ જ પૂછેલું છે આપણને કે એક્સપાન્શનિસ્ટ એટલે કે માર્કેટમાં પૈસા વધવા જોઈએ. તો હા બરાબર. પહેલી વસ્તુ જે છે, પહેલી વસ્તુ કરશે તો માર્કેટમાં પૈસા વધશે. પહેલી વસ્તુ કરવાથી શું? માર્કેટમાં. પરંતુ એમ કીધું છે કે ન કરવું જોઈએ. તો પહેલું તો કરશે તે. બીજું, હવે આપણે ત્રીજા નંબરનું વિધાન જોઈએ કે કટ ધ બેંક રેટ અને રેપો રેટ. જો બેંક રેટ અને રેપો રેટમાં કટ કરવામાં આવે, બેંક રેટ અને રેપો રેટ ઘટાડવામાં આવે તો શું થાય? તો બેંક રેટ અને રેપો રેટ એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે, રેપો રેટ એટલે એ રેટ અથવા તો એ વ્યાજદર જેના કારણે બેંક જે છે આરબીઆઈ પાસેથી લોન લે છે. તો હવે જો આ ઘટાડવામાં આવે તો શું કરશે? આમાં ઘટાડો થશે તો બેંક આરબીઆઈ પાસેથી વધારે લોન લેશે. બેંક શું કરશે? આરબીઆઈ પાસેથી વધારે લોન લેશે. અને વધારે લોન લેશે તો પૈસામાં વધારો થઈ જશે, માર્કેટની અંદર પૈસા વધી જશે. તો ત્રીજું વિધાન પણ આવશે નહીં. બરાબર. કારણ કે આમાં તો શું કીધું છે કે નહીં કરે, પૈસા વધારવા માટે આરબીઆઈ નહીં કરે. તો ત્રીજું પણ નહીં કરે અને ત્રીજું કરશે અને પહેલું પણ કરશે. એટલે પહેલું અને ત્રીજું સાચું છે, પરંતુ આમાં આપણે કહેવાનું છે ખોટું. તો આપણો આન્સર ઓટોમેટિક થઈ જશે બી, કે ઇન્ક્રીઝ ધ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. એમએસએફનો રેટ જે છે એ વધારશે નહીં, પરંતુ ઘટાડશે. બરાબર. નીચે ઓપ્શન પણ આપેલા છે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બાકી હવે અહીંયા એમએસએફ એટલે શું? એટલે મેં કોન્સેપ્ટ તમને અત્યારે જ સમજાવી દીધો છે. એમએસએફ એટલે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી.